રથ અહીંયા ચાંદ્રપુરા એરિયામાં પહોંચી ગયો છે અને રથનું ટાયર નીકળી ગયું છે. જો કેન્ડી પકડીને ઉભી છે. ચલો ઓગળી જાય પેલા ખાઈ લઈએ. ફોન કરવાનું તેવડ હોય ને તો જ મસ્તી કરાય. અચ્છા સિગરેટમાં મારામાં ફોન છે એટલે ફોન પકડ લે એટલે દેખાડો તને ફિશમાં એમ બહુ બાધી છે તને નખાઈ દે તું કેમેરા જ બંધ નખાવો છે ઘરે જોવું કામ કરો છો અહીંયા મસ્તી કર્યા કરો કટ કરજો. મસ્ત ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? તો આજે છે રથયાત્રા. આ શુભ દિવસ છે. તો ભગવાન શ્રી જગન્નાથજીની 147મી રથયાત્રાની સૌને હાર્દિક શુભકામનાઓ. આજે બધા મોજ કરજો. રથયાત્રામાં જે ગયા હોય તો કહેજો તમારો અનુભવ કેવો રહ્યો. વરસાદના લીધે આજે વરસાદ આવવાનો છે, કદાચ હું તો નહીં જઈ શકું, પણ કદાચ કોઈ ગયું હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો કે કેવો અનુભવ રહ્યો. તો ચાલો આજનો બ્લોગ આ સાથે આપણે શરૂ કરીએ. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે કંઈક સરસ જમવાનું બનાવતી લાગે છે. પૂરી અને શાક ને શ્રીખંડ. પપ્પાને ખાવું તો જ મન થયું. હા પૂરી બટેકાનું શાક અને શ્રીખંડ. આપણા ઘરમાં ખાતું જ નથી પણ તાર પપ્પાને મન થયું તો લઈએ શ્રીખંડ. ઓકે સરસ. ચલો મસ્ત પૂરી બને છે. અને કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે, તો પપ્પા સાથે પ્રેન્કનો બ્લોગ છે. ઇફ ના જોયો હોય તો જોઈ આવજો. ઓકે, પહેલાં આ બ્લોગ જોઈ લો અને પછી જોઈ આવજો. હા, અને આજે અમે જમીન ઓફિસ જવાના છીએ. સન્ડે છે પણ થોડું વધારે કામ છે એટલે આજે જવું પડે એમ છે. આજે રજા નથી રખાય એમ. હાલો, હર્ષિલ્યો બેઠો છે. તો હર્ષિલ, એક પ્રશ્ન છે કે આપણે જે ઇન્ક્વાયરી આવે છે એમાં મોટા ભાગનાને ખબર જ નથી હજી કે શેના માટે એ લોકો ઇન્ક્વાયર કરે છે. તો થોડું ક્લિયર કરી દે ભાઈ. શોર્ટમાં જો તમારી પાસે બિઝનેસ છે તો તમે એને સોશિયલ મીડિયામાં ડિજિટલી ગમે એ રીતે આગળ વધારવા માંગતા હોય, એડ કરાવવા માંગતા હોય, તમારું સોશિયલ મીડિયા હેન્ડલ કરાવવા માંગતા હોય કે બીજી કોઈ પણ પ્રકારની ઓનલાઈન લેવલે તમારા બિઝનેસની ક્વેરી હોય ડિજિટલી રીતે, તો એનું સોલ્યુશન અમે લાવીએ છીએ. તો તમે એના માટે કોન્ટેક્ટ કરો. અને કોને કરવું જોઈએ? કયા કયા બિઝનેસ હોય કે બધા જ બિઝનેસને કરવું જોઈએ? મોસ્ટલી જો આ બિલ્ડરો હોય, જ્વેલર્સવાળા હોય, ફૂડ હોય, પછી એમ તો 95% એમ તો કે જેટલા બી તમે લોકો બિઝનેસ કરો છો તો એમને સોશિયલ મીડિયામાં એની બિઝનેસની પ્રેઝન્સ તો હોવી જ જોઈએ. તો અમે સર્વિસ એ પ્રોવાઈડ કરીએ છીએ કે તમારું બિઝનેસનું જે પેજ હોય, જે સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં જે પણ હોય તો એ અમે હેન્ડલ કરીએ અને એના દ્વારા તમારા બિઝનેસને અમે ગ્રો કરીએ. પછી લીડ જનરેટ કરવું હોય, ફોલોઅર્સ ઇન્ક્રીઝ કરવા હોય, ઓનલી બિઝનેસના. કારણ કે ઘણા લોકોની ઇન્ક્વાયરી એવી આવે કે હું આ માણસ છું, મારું આ નામ છે અને મારે ફોલોઅર્સ વધારવા છે. અમે પર્સનલી, હા, તમે કોઈ પોલિટિશિયન હો કે એવી રીતે હોય તો અમે મેનેજ કરી દઈએ, કારણ કે એ એક પ્રકારનો પછી તમારું એક સ્ટેટસ થયું. પણ ઇફ તમે પર્સનલી કંઈ વિડીયોઝ બનાવો છો તો એ અમે મેનેજ નથી કરતા. એમાં તમારે ખુદને તમારે વિડીયોઝ બનાવવા પડશે અને ગ્રો કરવું પડશે. બાકી અમુક એક વસ્તુ છે જે અમને ખબર છે કે ભાઈ આ બિઝનેસ તમારો છે અને આ વસ્તુમાં અમારે કરવાનું છે. હવે એક પોલિટિશિયનનું અમે સોશિયલ મીડિયા હેન્ડલ કરીએ છીએ, એનું નામ નહીં આપી શકું કારણ કે મેં નામ પણ ના પાડી છે. તો એનું કઈ રીતનું છે કે એનું હેન્ડલ એ રીતે કરીએ કે એ કોઈ ઇવેન્ટમાં જાય, પછી ફેસ્ટિવલ હોય તો એનું અમે બધું ગ્રાફિક્સ કરીને એનું પોસ્ટ કરીએ, એટલે આખું ઓલ ઓવર એનું હેન્ડલ કરીએ છીએ. તો અમારું એ રીતનું છે કે તમે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરો છો અને તમારે જો સોશિયલ મીડિયામાં, હું તો કહું કે કોઈ બી બિઝનેસ કરતા હોય તો તમારે સોશિયલ મીડિયામાં તમારે ખુદનું પેજ, બિઝનેસનું પેજ બનાવવું જ જોઈએ અને એમાં એક્ટિવ રહેવું જ જોઈએ. ઓકે, આ બધાને એક સજેશન આપું છું કે કરજો જ. અત્યારે નહીં કરો તો 1 વર્ષ પછી તમને અફસોસ થશે કે યાર અમે કર્યું હોત તો સારું હતું. ઓકે, ચાલો. તો જેને પણ કરાવવું હોય નંબર આપી દઉં છું, ઇન્ક્વાયર કરજો પ્લીઝ. જે લોકોનો બિઝનેસ છે એ લોકો જ. થેન્ક યુ. ચલો, આવી ગયા અમે ઘરે અને લાગી છે મસ્ત ભૂખ. મમ્મીને કીધું મમ્મી ભેળ બનાવી દે, એટલે મમ્મી મારા માટે બનાવે છે ભેળ, હે ને.
અને આબુનો પ્લાન કરીએ છીએ. અહીંયા આબુનો પ્લાન એ તરી આવજો. આબુનો પ્લાન ક્યાં પહોંચ્યો? હજી વાર છે, હમણાં નહીં જવાનું. હમણાં નહીં? 15 તારીખ પછી દિરાઈ છે. ઓકે, દિરાવી આવવાની અમદાવાદ. હા, ઈ કે હું રાત મલયાળી ક્યાંથી નહીં? ફરાળ લઈને તું રાત નો લેતા ફરાળ દે. દિરાવી ફરત રહેવું છે. અહીં મેં દટા નથી લેવું તો 3 વર્ષ કરવા પડે. લગ્ન થાય ને ઈ વર્ષે રેજ 1 વર્ષમાં ઉજવી નાખવાનું. ક્યુ વ્રત? જીયા પાર્વતી ને કરી નાખ્યું ઉજવણું. હા, એટલે મેં તો 1 વર્ષ રહેજે એમ. કોણ? હા, 1 વર્ષ રહીને ઉજવણું કરી નાખવાનું. મેરેજ થાય ને તો ઈ મેં કરજે એમ. આ વર્ષે લગ્ન નથી થયા એટલે ઉજવણું ન થાય અહીંયા. બરાબર. એના ઘરે 5 વર્ષના કરી નાખ્યા છે ને એને? હા, કરી નાખ્યા. હાલો તો 15 તારીખ પછી લાગી તારીખ થઈ 8 થઈ એટલે અઠવાડિયા પછી આ એના આવતા અઠવાડિયે. ઓકે, યુ રિસ્પેક્ટ ચેક રિસ્પેક્ટ. અચ્છા 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 મમ્મી ઘરે ખબર હે ને અચ્છા 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 સહન કરવાનું તેવડ હોય ને તો જ મસ્તી કરાય. અચ્છા 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 મમ્મી કોણ કરે છે ને ખુદને પૂછે મિરરમાં. મારા હાથમાં ફોન છે એટલે ફોન પકડ લે એટલે દેખાડો તને. પડી જાય. કોણ? ઓફિસમાં એમ રોજ બાંધી છે. તો હું કેમેરા નખાઈ દે તું. કેમેરા જ માં નખાવો છે ઘરે જોવું જોઈએ. તે જોતી રહેજે બેઠી બેઠી કે શું કરે ઓફિસમાં ને. હા, કામ કરો છો અહીંયા મસ્તી કર્યા કરો. ઓલો નકરું ખાધા કરે નકરું કંઈક ને કંઈક મંગાવ્યા કરે. ખોટું બોલમાં લે ખાધું હોય તી ધ્યાન ન કે તો તને ખબર તો છે કે ખાધું હોય તો એને ભૂખ લાગી જાય છે. ખાધું હોય તો ન લાગે, ન ખાધું હોય તો જ લાગે. સાચું બોલ. હા, તો મને ખબર જ હોય ને. ખોટી હાવ. આજે હે ને ગયો તો એ ચિપ્સ લેવા પણ બંધ હતું હે ને. ચિપ્સ લેવા ગયો તો બંધ હતું પણ આજે રવિવાર ને એટલે એની ને કારીગર નહોતા એમ. ચિપ્સ બનાવવાળો કારીગર નહીં. ના હું ખાઈ છે ચોકલેટ ખા અંદર ચોકલેટ હે. મેં હમણાં ખાધું તો ન નીકળી. લો હા લે અંદર ચોકલેટ છે તો. મમ્મી આ વેરે છે. પપ્પા કઈ ગયા? આજે અષાઢી બીચ પણ વરસાદ ન આવ્યો. વરસાદ આવવો જોઈએ અષાઢી બીચના દિવસે. એટલે વરસાદ ન આવ્યો જો મસ્ત જેવું વાતાવરણ છે. ત્યાં લોકો નાસ્તા કરે છે પેલા ભેળું ખાવાનો. અંદર હા નાખજે તને જે નાખવું એ નાખ. નાખ નાખ. હા નકરો નાસ્તો કરે છે તો ભેળ નહીં ખાય પછી. ચણિયા બોર કોણ ચોકલેટી કોણ માર નહીં ખા મને શરદી થઈ જાય. આ મસ્ત છે. વાહ ચકરી લે ઈ ખાઈ એલા પકડ દો. ચકરી ખોલી ચકરી કેવી છે ઓલી પેકી છે. ASMR કર રસીલિયા. ASMR ખોલ આમ ખાઈએ ને એનો અવાજ આવે જો કડ 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 જો મસ્ત. મન ચાખવા દે. બધી તાજું વસ્તુ મળે. ગરમ ગરમ હતી. દેખો આપણે નાસ્તાની બ્રાન્ડ ચાલુ કરવી તો બધા નાસ્તો લેશો. નાસ્તાની બ્રેડ ચાલુ કરીએ અમે. તો ખાવું તો ભેળ ખાવાની.
મમ્મી મારી ભેળ ન બનાવતી, ખાઈ લે આવી. જોયું કીધું તને ખાઈ લે એમ કીધું. હું કીધું તો ને તને કીધું તું મેં તને કે નહીં ખાય. તો તાર પપ્પાને બોલાય ખાઈ હોય તો ઈ ખાઈ પપ્પા નથી દેખાતા અમારે. જીતું કાકાની ના ઊભા. ચલો એ મમ્મીએ મસ્ત મજાની ભેળ બનાવી દીધી છે. ક્રીમ કોણ ખાવશે? પપ્પા જો ચલો તો ભેળ ખાઈ લઈએ. તમે જોઈ શકો છો આ મેઇન રોડ છે અને અહીંયા તે ગાડી જ ગાડી પાર્ક થઈ ગઈ છે. પાર્ક તો થઈ ગઈ છે પણ અમારી ગાડી મૂકવાની બી જગ્યા નહીં હતી, પણ અમે લોકો કંઈક સેટ કરીને જગ્યા શોધી મળી અને મૂકી દીધી. તો અહીંયા બહુ બધી ભીડ છે, ખબર નહીં રથયાત્રા કેટલે પહોંચી છે, લગભગ હવે પહોંચવા પર જ હશે. એટલે હું ને મમ્મી આવી ગયા છે, તો બસ હવે એની જ રાહ છે. તો રથ હજી નથી આવ્યો, બધા વેઇટ કરે છે, અમે પણ વેઇટ કરતા. તો મમ્મીએ એમ કીધું કે ચાલ આપણે કેન્ડી ખાઈએ અને અમને મળી ગયું અમૂલ પાર્લર. તો અમે આવી ગયા કેન્ડી ખાવા માટે. આ જો મમ્મી કેન્ડી પકડીને ઊભી છે, બતાવું. આ જો કેન્ડી પકડીને ઊભી છે, એડવર્ટાઇઝમેન્ટ કરે છે. ચલો ઓગળી જાય પહેલાં ખાઈ લઈએ. પોલીસની ગાડીઓના કાફલા આવી ગયા છે, તો લગભગ હવે રથ આવી જ જવો જોઈએ. બહુ રાહ છે હવે, જલ્દી જલ્દી જલ્દી. દોડી શકી તો હું આવી ગઈ આગળ. જય જગન્નાથ. જોઈ શકો છો કે અહીંયાથી ડ્રોન રથને કેમેરામાં કેપ્ચર કરી રહ્યું છે, જે ઉપર ગ્રીન લાઇટ બ્લિંક થાય છે અને રથ આવી ગયો છે ફાઇનલી. ભાઈ બચારી
તો ભગવાનજી ફાઇનલી આવી ગયા છે એમના રથ સાથે. તમે જોઈ શકો છો અહીંયા દોરડું ખેંચવા માટે પડાપડી થઈ રહી છે અને ઘણા બધા ધક્કા મને પણ લાગી રહ્યા છે. स्लो चलाना है हमें धीरे 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 रथ चलाइए लेफ्ट साइड वाला रस्सी साइड करिए ભગવાનજી ફૂલ સિક્યુરિટી સાથે આગળ વધી રહ્યા છે, ફૂલ પોલીસની સિક્યુરિટી સાથે. મમ્મી અહીંયા દોડી રહી છે કેમ કે એને અંદર પૈસા મૂકવા હતા રથમાં, જે મુકાયા નહીં ભીડના કારણે. મારે સિક્કો હતો એટલે મેં થોડુંક પુશ કરીને નાખી દીધો તો રથમાં પહોંચી ગયો, પણ મમ્મી ના નાખી શકી તો એ દોડી રહી છે રથની પાછળ. हरे कृष्ण हरे कृष्ण हो कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम बाहर हो जाइए राम राम हरे हरे. चलिए रथ आगे बढ़ाइए धीरे धीरे राइट 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 થઈ જાઓ બધા લોકો અને આ રસ્સી પાછી મૂકી દો, રસ્સી પાછી લાવો, રસ્સી છોડાવી દો, રસ્સી છોડાવી દો, રસ્સી છોડાવી દો, રસ્સી અરે બોલ રસ્સી નીચે મુકાવી દો, દોરી નીચે મૂકી દો બધા. અને પોલીસ અને સિક્યુરિટી ચારેય બાજુ આવી જાવ, રથની ચારેય બાજુ. रथ से नीचे आ जाइए, नीचे नीचे आ जाइए सभी. रथ नजीक कोઈને આવવા નહીં દેતા હમણાં. ચારે બાજુ બાઉન્ડ્રી બનાવો, સિક્યુરિટી ચારે બાજુ, રથ નજીક કોઈ નહીં. તો રથ અહીંયા ચાંદીપુરા એરિયામાં પહોંચી ગયો છે અને રથનું ટાયર નીકળી ગયું છે. ખેંચી લો બધા, રસ્સી છોડી દો. અને સાંભળો બધા ભક્તોને નિવેદન છે, તમે લોકો મંદિર બાજુ આગળ વધી જાઓ. અહીંયા કોઈ ઊભા નહીં રહ્યો, તમે લોકો આગળ વધો, મંદિર બાજુ આગળ વધી જાઓ બધા. અને સર્વે પોલીસ ભાઈઓને નિવેદન છે, બધા પબ્લિકને આગળ ચલાવો. તમે જોઈ શકો છો બ્રિજ પર બી ફૂલ ટ્રાફિક છે, આખો બ્રિજ ભરેલો છે. પ્રસાદ કોણ લાગે? આપણી રથયાત્રા અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. આ બીજી બાજુનું પણ બિલ નીકળી ગયું છે. હવે આ રથ આગળ જવાનું કે પોતપોતાના ઘરે જાઓ, દર્શન કરીને અને જગન્નાથજીની કૃપા લો. મંદિરે આજે ડાબી બાજુનું આગળનું મંદિર બાજુ આગળ બિલ વધો. જે નીકળી ગયું છે, અને સેમ આવી રીતે જમણી બાજુ પણ નીકળી ગયું છે. લે ચાલો તો અત્યારે એક કમેન્ટ હું રીડ કરી લઉં. તો છે મુરલીધર 0312. આજે તો મને સપનામાં તમારું એક ફેમિલી આવ્યું હતું. હું તો એક પલ માટે ખુશ થઈ ગઈ કે હું દીપભાઈની ફેમિલીને મળી, બટ જાગી ત્યાં તો સેડ થઈ ગઈ. આવ્યું પણ સપનું એક દિવસ સાચું થાય, હું તમારી આખી ફેમિલીને મળી શકું. શ્યોર, તમારું સપનું જરૂર સાચું થશે. તમે જ્યાં ક્યાંય પણ મને જોઈ જાઓ તો ઊભું રાખી દેજો, નહીં તો હું મીટઅપ કરીશ, તો ત્યાં તમે જરૂરથી આવજો. ઓકે, અને થેન્ક યુ સો મચ આ કમેન્ટ કરવા માટે.
બીજી પણ એક રીડ કરી લો. ચાલો, એક છે મયુરસિંહ ચૌહાણ 9009. જય માતાજી દીપભાઈ, તમારી ફેમિલી વિડીયો મને બહુ ગમે છે. હું રોજ તમારો બ્લોગ જોઉં છું દીપભાઈ, તમને મળવાની બહુ ઈચ્છા છે. હું અમદાવાદ આવું એટલે પ્લીઝ તમે મળજો અમદાવાદ. યસ, ચોક્કસ. મયુરસિંહ ચૌહાણ, અમદાવાદ આવો તો કહેજો. ઓકે, બાકી થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. વિડીયોઝ જોતા રહેજો. અને હજુ એક મસ્ત કમેન્ટ છે, પાર્થ દેસાઈ 9552. નાઇસ બ્લોગ દીપ, તમારા બ્લોગ જોવાની બહુ જ મજા આવે છે. એન્ડ તમે દીપ ટેન્શન ના લો, તમારા વ્યૂઝ પહેલાં જેવા આવશે. ગોડ બ્લેસ યુ દીપ, તમને મારા તરફથી હેપી અષાઢી બીજ. થેન્ક યુ સો મચ પાર્થભાઈ. અને યસ, મને પૂરો વિશ્વાસ છે કે મારા બ્લોગ પહેલાં જેવા વ્યૂઝ એટલે આવવા લાગશે. આઈ ડોન્ટ નો ચેનલમાં શું થયું છે, પણ મારે હવે ટ્યુઝડે છે ને મારો જે યુટ્યુબ જે મેનેજર છે એની સાથે મીટિંગ છે, એ અસાઇન થયા છે ગૂગલમાંથી. તો હવે જોઈએ ટ્યુઝડે પછી શું કહે છે અને પછી ખબર પડશે. કારણ કે અચાનક આવી રીતે વ્યૂઝ થઈ ગયું છે, તો એટલે મેં તમને કીધું છે કે તમે લોકો જો શેર કરી શકો મારા બ્લોગને તો પ્લીઝ શેર કરજો. કદાચ કોઈ ટેકનિકલ ઇસ્યુને લીધે જો બ્લોગમાં વ્યૂઝ ઓછા થઈ ગયા હોય તો તમે શેર કરશો તો કદાચ એ ઓકે થઈ જશે. કારણ કે 1-2 વર્ષ પહેલાં પણ આવું થયું હતું, તો ત્યારે તમે લોકોએ જે શેર કર્યું હતું એ હેલ્પ કરી હતી, એના લીધે ફરીથી પાછળ આપણી ચેનલ આપણી એક્ટિવ થઈ ગઈ હતી. તો આ વખતે ફરી જો તમે શેર કરી શકો, તમારું એક શેર આપણી ચેનલને ફરી એક્ટિવ કરી દેશે. ઓકે, ચલો પપ્પા, તો આજનો સુવિચાર થઈ જાય. જય શ્રી કૃષ્ણ. પહેલા બધાને આજનો સુવિચાર એ છે કે ઘણાએ કોમેન્ટ કરી છે કે દીકરી વિશે સુવિચાર બોલો. તો દીકરી વિશેનો સુવિચાર એ છે કે જેના થકી આખું ઘર મહેકતું રહે તેવું લાગણીની વેલ પર મહેકતું એક સુંદર પુષ્પ એટલે બહાલનો દરિયો એવી દીકરી છે. વાહ વાહ વાહ, તો દીકરી જેના ઘરમાં હોય ને એ હું તો બહુ ભાગ્યશાળી કહેવાય. એટલે આપણે નથી. એટલે મારે તો દીકરી નથી, પણ મારે દીકરી થકી એક બહુ આવેલી છે દીરાવી, એ મારી દીકરી જ કહેવાય. ઓકે, સરસ. ચલો, આજનો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક તો કરજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને બેલ આઇકન ઉપર ટીંગ કરી અને ઘંટડી વગાડી દેજો. અને ખુશ રહેજો. ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.